નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 10 માપનની અંદર સ્વાધ્યાય 10.1નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આની આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ચોરસ અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય. એ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આજના દાખલા ગણવાના છીએ. તો ચલો એ પછી એક દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ છે પ્રશ્ન નંબર 2. 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? ચલો, તો સૌ પ્રથમ આપણે કઈ માહિતી આપી છે તે લખી દઈશું. અહીં લંબાઈ, તો લંબાઈ બરાબર 40 સેમી અને પહોળાઈ બરાબર 10 સેમી આપેલી છે. હવે શું કીધું છે કે લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારેય બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. કે ચારે બાજુથી બંધ કરેલ છે, તો કે જરૂરી ટેપની લંબાઈ, તો જરૂરી ટેપની લંબાઈ બરાબર શું લખાય? તો કે લંબચોરસ ડબ્બાની પરિમિતિ. લંબચોરસ ડબ્બાની પરિમિતિ એ શું બનશે? જરૂરી ટેપની લંબાઈ. આપણે જોઈએ લંબચોરસ ડબ્બાની પરિમિતિ એટલે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો, હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકશું. 2 એમના એમ રહેશે. લંબાઈ 40 સેમી અને પહોળાઈ છે 10 સેમી. ત્યારબાદ 2 એમના એમ, 40 પ્લસ 10 એ 50 મળી જશે અને 50 દુ 100 અને પાછળ એકમ કયો આવશે? તો કે જે રકમમાં એકમ આપેલો હોય તે 100 સેમી. તો આન ઉપરથી છેલ્લે આપણે શું લખી દઈશું? નિષ્કર્ષ લખી દઈશું. તો કે આમ જરૂરી ટેપની લંબાઈ 100 સેમી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેમી અને 1 મીટર 50 સેમી છે. આ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય? તો પહેલા જે રકમ આપેલું છે તે આપણે અહીં લખી દઈશું. અહીં લંબાઈ બરાબર 2 મીટર 25 સેન્ટીમીટર અને પહોળાઈ બરાબર 1 મીટર અને 50 સેન્ટીમીટર. હવે શું કરશું? તો કે આ બે અલગ અલગ એકમમાં આપેલું છે તેને આપણે એક એકમમાં ફેરવી લઈશું. જે આપણે દશાંશ સંખ્યાઓમાં શીખી ગયા. તો કે ડાયરેક્ટ કઈ રીતે ફેરવાય? તો કે 2 મીટર અને 25 સેમી છે, 100 સેમી બરાબર 1 મીટર થાય, તો આને લખાશે 2.25 મીટર. તેવી જ રીતે આને લખાશે 1.50 મીટર. ચલો, ત્યારબાદ શું શોધવાનું છે? આ ટેબલની સપાટીની પરિમિતિ. તો લખશું ટેબલની પરિમિતિ બરાબર લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર શું થશે? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો, હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકશું. તો 2 એમના એમ, લંબાઈ આપણે શોધી 2.25 વત્તા પહોળાઈ આપેલી છે 1.50. ચલો, સૌ પ્રથમ આ બેનો સરવાળો કરશું. 2.25 વત્તા 1.50, 5 પ્લસ 0 એટલે 5, 5 ને 2 7, 2 ને 1 3, 3.75. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરી લઈશું આપણે. 3.75 ગુણ્યા 2, 5 દુ 10 થશે, એક વધી આવી જશે, 7 દુ 14 ને 15 નો 5 વધી આવી 1, 3 દુ 6 ને 1 7, 7.50, 7.50 મીટર. તો આ ઉપરથી ટેબલની પરિમિતિ કેટલી આવી? 7.50 મીટર. નીચે આપણે નિષ્કર્ષ લખી દઈશું. આમ ટેબલની સપાટીની પરિમિતિ 7.50 મીટર થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે
કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? તો જે આપેલું છે રકમમાં તે પહેલા આપણે લખી દઈશું અહીં લંબાઈ બરાબર 32 સેમી અને પહોળાઈ બરાબર 21 સેમી. ચલો હવે શું શોધવાનું છે કે એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા. હવે આપણને ખબર છે કે આ ફોટોગ્રાફ હોય અને ફ્રેમ એટલે શું? તો કે આયરી એની ફ્રેમ કહેવાય. આ દોરીએ આપણે એને એની ફ્રેમ કહેવાય. એટલે કે ચારે બાજુનું માપ શોધવાનું છે અને ચારે બાજુનું માપને આપણે શું કહીએ છીએ? પરિમિતિ. તો શું લખશું? તો કે જરૂરી લાકડાની પટ્ટી બરાબર લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આમ 2 એમના એમ રહેશે. લંબાઈ 32 સેમી, પહોળાઈ આપેલી છે 21 સેમી. તો 2 એમના એમ, 32 ને 21 આપણને કેટલા મળશે? તો કે 53. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરશું. 3 દુ 6 ને 5 દુ 10 અને છેલ્લે એનો એકમ લખી દઈશું સેમી. તો આ ઉપરથી આપણે શું શોધ્યું? તો કે જરૂરી લાકડાની પટ્ટી કેટલા સેમી જોઈશે? તો કે 106 સેમી આપણે નિષ્કર્ષમાં લખી દઈએ. આમ ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા 106 સેમી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે.